સાબરકાંઠામાં કુદરતના કહેર સામે ખેડૂત લાચાર। પાછોતરા વરસાદે ખેતી પાકને દાટ વાળી દીધું। વરસાદે ખેડૂતોના બૂઠામાં આવેલો કોડિયો છીનવ્યો। હિંમતનગરના જાંબુડિયાબા મગફળીના પાકને મોટું નુકસાન। ધોધમાર વરસાદથી ખેતી પાકો થયા ખેદાન બેદાન। વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે નુકસાન। ખેડૂતોની ચિંતામાં ફરી વધારો। ફરી એકવાર 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે સાબરકાંઠાના કુદરતના કહેર સામે ખેડૂત બન્યો છે લાચાર। પછોતરા વરસાદે ખેતી પાકને દાટ વાળી દીધો છે। વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવી લીધો છે। એટલે કહી શકાય કે આ વખતે સૂકો નહીં પરંતુ લીલો દુકાળ ખેડૂતોને પડી રહ્યો છે। હિંમતનગરના જાંબુડિયાબા મગફળીના પાકને નુકસાન થયું છે। ધોધમાર વરસાદથી ખેતીના પાકો ખેદાન મેદાન થયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે હવે ખેડૂતો છે તે સરકાર પાસે સહાયની માંગ કરીને બેઠા છે। અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે। અંદાજિત 500 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું। અને અહીંયા વરસાદ ધારવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે। અને ખેડૂતને અહીંયાથી 1 રૂપિયાની આવક મળે એવી નથી। અંદાજિત 20 થી 22 હજાર રૂપિયા વીઘા મગફળીનો ખર્ચો કરેલ છે। અને અહીંયાથી મગફળી 1 રૂપિયાની એ મળે એવી નહીં। ઉત્તો ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથે પડે એવી છે। અને હાલ ખેતરમાં 1 થી 1.5 ફૂટ પાણી ભરાયેલું છે। અહીંયા કઈ નિકાલ લેવો કઈ ખરો? પાણીનો અહીંયાથી કોઈ નિકાલ નથી। અહીંયાથી અમે જે સ્થળ ઉપર ઉભા છે અહીંયાથી 1 કિલોમીટર પ્રતાપપુર બાજુ ને 1 કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે। વેણીઓની જમીન ગણાય છે। અત્યારે હાલ અમે ઊભા રહ્યા છે એ પ્રતાપપુર 1 કિલોમીટર છે અને જાંબુડી 1 કિલોમીટર વચ્ચે ઊભા રહ્યા છે। એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે। આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે અમને આજે કશું અમણી મળે એવું નથી। આજે પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે। અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી। સરકાર આના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ। બીજું કે આ પાણી એટલું બધું છે કે અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીને ઊભા રહ્યા છે। તમે અમારી કેટલો ખર્ચો વીઘાનો એક ખર્ચો કર્યો છે લગભગ 50-51 હજાર રૂપિયા મગફળીના હાથી ગણો તો 50 હજાર રૂપિયા જેવો થાય। આ તો આમાં સાહેબ આ સાલ જે વરસાદની આગાહી હતી એના કરતાં વરસાદ વધુ પ્રમાણમાં પડવાથી સાહેબ તાલુકો હિંમતનગર ગામ જાંબુડીનો રહેવાસી છું પટેલ ભરતભાઈ કચરાભાઈ મારું નામ છે। એના આગાહી જે વરસાદ પડવાનો હતો એના કરતાં પણ વધારે વરસાદ પડવાથી અમારા ગામની અંદર લગભગ 500 થી 600 વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી। તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતો નથી। અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે। અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીં આગળ 2 એકર જ જમીન છે। એમની દીકરીઓ આજ પરણવા લાયક ઉંમરવાએ આવી જશે તો એ દીકરીઓનું પરણવા માટે એ ખેડૂત બિચારો 1-2 વર્ષથી બેસી ગયો છે। તો એના પર કુદરત એમને પડતા ઉપર પાટું મારેલ છે। તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ આ સાલ બી સિઝન તો એ છોકરીઓની શું દશા? તો મારે ગવર્મેન્ટના મુખ્યમંત્રી કૃષિમંત્રી શ્રીઓને આપની એવી રજૂઆત છે કે આવા જે જ્યાં નુકસાની થયેલું હોય એ નુકસાનીની ભરપાઈ કરવા માટે તાત્કાલિક સર્વે કરાવવા અને એ ખેડૂતોને તાત્કાલિક સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે। અંદાજિત 500 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુડી ગામનું। અને અહીંયા વરસાદ ધારવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે। અને ખેડૂતને અહીંયાથી